કેમ ઝઘડ્યા હતા? કે કઢી સારી નથી કરી. પેલા ભાઈએ તપાસ કરી કે હા કઢી તો બહુ સરસ કરી છે, સાસુએ ખાધી ખરી, પણ આગલા દિવસે કઢી સારી નહોતી થઈ. એના માટે થઈને સાસુએ પાછો આજે ઝઘડો ચાલુ કર્યો કે આવતીકાલે આવી કઢી શું કામ નહોતી કરી. લે પાછી ફેરતી લાગી. ભૂલી જાઓ, અને જેટલું ભૂલશો એટલું સુખ થાય. જૂનું જૂનું યાદ કરી અને જે બધું દુઃખી થવું એ તો મૂર્ખનું કામ છે. ભગવાન મળ્યા, આવું સ્થાન મળ્યું, આવા દેવ મળ્યા, આવા આચાર્ય મહારાજ મળ્યા, આવા સંતો મળ્યા, પછી દુઃખ મનાઈ શાનું? જન્મો જન્મના દુઃખ જે છે એને ભૂલી અને સુંદર પળ અવસર જે ભગવાને આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કે અત્યારે તો શેરડીનો વચલો ભાગ છે, શેરડીનો વચલો ભાગ છે. કેટલો મીઠો હોય, પૂંછડિયું બહુ કડક હોય, હાવ ફીકું હોય, અને મૂળિયા બહુ કઠણ હોય, પણ વચલો ભાગ બહુ મીઠો હોય. એમ આજે સત્સંગમાં જુઓ કેટલો આનંદ છે. હા, પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી આજે ઠેર ઠેર શાકોત્સવ થાય છે, પાટોત્સવ થાય છે, પારાયણો થાય છે. એ ગરીબ ભગત કહ્યું હતું કે 2 મહિનાથી સ્વામી ઘરે જ નથી ખાધું મેં. લ્યો, હા, સવારે શાકોત્સવ ને સાંજે શાકોત્સવ ને બપોરે પાટોત્સવ ને પાર વિનાના ઉત્સવ. હા, પહેલાં તો ઘર પણ 2 વર્ષે માંડ મળતું, પછી વર્ષે મળતું, પછી 6 મહિને મળે. હવે દિવસમાં 4 વખત લાડવા ખાવ તોય તૂટો નથી. હો, હવે કઈ ભૂખ્યું મરી જવું નથી. અમારા પીપી સ્વામી કે જેતલપુરથી, એ કે હવે ભગવાને છે ને મહારાજ શ્રી આશીર્વાદમાં ઘણી વાર કે જોજો તમે એ લાડવા ખાઈને ધામમાં જવું જ. લ્યો, ગુણાતીતાનંદ સ્વામી અને શિવલાલ શેઠ બે જતા હતા. એમાં એક બાવો, મોટી જટા, ભસ્મ ચોળેલી, આંખો મોટી, કાતરી પાડવાના બટેકા જેવડી આંખો, અને 5 બાજુ અગ્નિ, બધી બાજુ પંચાગ્નિ તાપતો હતો. ત્યારે શિવલાલ શેઠ કહે છે, સ્વામી, ઓહો હો, આ મહારાજ, આ મહાત્મા કેવું તપ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, એ ભલે પંચાગ્નિ તાપતો, તપ કરતો, પણ એને પુરુષોત્તમ નારાયણ તેડવા નહીં આવે. અને એ શિવલાલ, તું ભલે દૂધને ચોખાને જમે, તું ભલે ઈંડોળા ખાંટે ઝૂલે, પણ તને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે, એટલે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તને તેડવા આવશે. માટે દુઃખી ન થાવું. મોટા મહારાજ શ્રી આશીર્વાદમાં કહેતા હતા એકવાર કે આ જીવની દશા છે ને વાંદરા જેવી છે. હા, ખોતરી ખોતરીને દુઃખ ઊભા કરે છે, બાકી દુઃખ છે ક્યાં કલ્પેશભાઈ? હા, છે. વાંદરાને કોઈ દી વાગે નહીં, ને વાગે તો રૂજ આવે નહીં. હા, ચપળ પ્રાણી વાગે જ નહીં, જો વાગે તો રૂજ આવે નહીં. કારણ એ કે જે વાંદરા જોવા આવે એ બધા આમ એમ હાથ ન ફેરવે, બધાય નખ બીડાવીને ખોતરતા જાય કે કેટલુંક વાગ્યું છે, કેટલુંક વાગ્યું છે, કેટલુંક વાગ્યું છે. માટે હાથે કરીને ઉપાડા ન કાઢવા. બહુ સારો વખત આપ્યો ભગવાને. આવો લાભ મળે જ ક્યાં? દિવસમાં 5-5 વખત મહારાજશ્રીના દર્શન. હા, નહીં તો અમુક દુનિયાના કહેવાતા તમે જોવો મહાપ્રભુ 2 વર્ષે તો માંડ ડોકું દે. હા, જેમ રાજકારણીઓ પેલા વોટ લેવા હોય ત્યારે આવે ને, એમ આ પાછા એવી રીતે હોય ત્યારે આવે. પણ આ તો ભગવાન સ્વામિનારાયણની ઉજ્જવળ પરંપરા. રંક ને રાજા બધા એના શરણે આવી શકે, ક્યાંય પડદો નહીં. આવા જે ભગવાનના ભક્ત એને હનુમાનજી મહારાજ કહે છે, ભગવાન એને પોતાનું ધામ આપે છે. અંતકાલ રઘુપરપુર જાય, જહાં જન્મ હરિભક્ત કહાઈ. ભગવાનના ધામમાં જાય એ હરિભક્ત હાચો, અહીંયા અટકે એ કાચો. હરિભક્ત એ ભગવાન સ્વામિનારાયણે એ બિરુદ આપેલું છે. આ અમારો હરિભક્ત. હરિભક્ત કોને કહેવાય? ભગવાનના ધામમાં પહોંચે ત્યારે એ હરિભક્ત કહેવાય. લ્યો,
અને આપણે બધાય ભગવાનના ધામમાં જ છીએ. મહારાજ કે આ ગઢડું, આ શહેર કશું અમને દેખાતું નથી, અહીંયા બેઠા બેઠા જ અમે અક્ષરધામમાં બેઠા છીએ. માટે એનો કેફ ચડાવી દેવો. મને મળ્યા એ મારા ભગવાન ઈષ્ટદેવ. મારા ઈષ્ટદેવે જે આજ્ઞા કરી કે કાંઈક પણ તકલીફ હોય તો હનુમાનજી સુધી પહોંચવું, બહુ આગળ પાછળ બહુ લાંબુ ટૂંકું થવું. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સે સર્વ સુખ કરઈ. સંકટ હરે मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. और देवता चित्तन धरई, हनुमंत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. માટે જ્યાં ત્યાં માથા ન ઘસવા, પોતાના ઈષ્ટદેવની ઉપર શ્રદ્ધા રાખવી, પોતાના ઈષ્ટદેવની ભક્તિ અને ઉપાસના એ દ્રઢ રાખવી. પણ છતાંય ભક્તજનો આ સંસારમાં મારી વિટમણા એવી બધી વાંકી ચૂકી છે કે ક્યારેક આપણું મન ડગી જાય તો ભગવાન કહે છે હનુમાનજી સુધી જવું, પણ એથી આગળ ન જવું. સત્સંગી જીવનની અંદર પણ કૃષ્ણ શર્માએ ધર્મ અને ભક્તિને કહ્યું કે જો હવે તમે સંસારમાં જોડાયો છો, કાંઈ સુખ દુઃખ આવે તો કોઈ બીજામાં શ્રદ્ધા ન રાખતા. સુખ દુઃખ આવે સર્વે ભેળું. જ્યારે પણ સુખ દુઃખ આવે ત્યારે ક્યાંય બીજા ઉપર શ્રદ્ધા ન રાખતા, ક્યાંય ન જતા. પણ તમે દોય દંપતી સમીરે સુત સંભાળજો. દુઃખ પડે દોય દંપતી, તમે સમીરે સુત સંભાળજો. ભગવાનના માતા પિતા ધર્મ ભક્તિ, એને પણ એના પિતાએ આ આજ્ઞા કરેલી કે મારુતિ નંદનને સંભાળજો. ગમે એવા સંકટમાંથી એ ખરેખર ઉગરી જાય. એક બહુ મોટા બિલ્ડર પણ હાવ કમાઈ ગયેલા, હાવ લંઘાઈ ગયેલા મોઢે અહીંયા બેઠેલા. કીધું શું થયું? કે સાબડા બેહી ગયા હાવ. સ્વામી કહે છે ચિંતા ન કરો, બેહો હનુમાનજીના ઓટલે. આ સંકલ્પ સિદ્ધિ સ્થાન છે, અયોધ્યા બાપાના આશીર્વાદ છે, ભગવાન સ્વામિનારાયણના ચરણ રજથી પાવન થયેલી છે ભૂમિ, બધું હવરું થાય, વિશ્વાસ રાખો. બે હનુમાન ચાલીસા કરીને ગયા અને આજે તો ફાટ ફાટા બે કાંઠે નદી વહે છે આ સંસારમાં. વિશ્વાસ રાખો. ગમે તેવા સંકટમાંથી ભગવાન એ ખરેખર ઉગારશે. હનુમાનજી એ ઉગારે છે, પણ બીજે શ્રદ્ધા ન રાખો. એક વસ્તુ નક્કી છે, દોરા ધાગા મંત્ર જંત્ર બધું છોડી દો, જરૂર જ નથી કઈ. હા, એક ભાઈએ હાથે 8-10 દોરા બાંધેલા. કીધું એટલે આ દોરા છે ના બાંધ્યા? મને કે તમને બાંધેલો જોયો તો મેં જોયો. એટલે મારે તો કથાની નાડા સડી છે, કથાની નાડા સડી છે. એને બીજા 7-8 રંગના દોરા બાંધી દીધા. એમ તમે બાંધ્યા મેં બાંધ્યા, ઓલો કે તમે બાંધ્યા મેં બાંધ્યા. અહીંયા તો બંધન તૂટે છે, બંધન છૂટે છે, બંધનમાં નકાતા નથી. અને એક મારો અનુભવ છે કે દોરા ધાગા
બાંધો એના કરતાં હનુમાનજી કંઠીથી બહુ રાજી થાય છે. વર્તમાન ધરાવી મહારાજજી પાસે કંઠી પહેરી લો, કામ થઈ જાય. આ લોકને પરલોકનું બે. આ અમારા હનુમાનજી તમારા કંઠીથી બહુ રાજી થયા. મંત્ર જંત્ર તંત્ર બધું દૂર કરી દો. અંધશ્રદ્ધા તો જોઈએ જ નહીં. શ્રદ્ધા રાખો એક ભગવાનમાં. શ્રદ્ધા રાખો ભગવાને કહ્યું એવા આવા હનુમાનજી મહારાજમાં. ભગવાન બધું સારું કરશે. સંકલ્પ સિદ્ધિ સ્થાન ની અંદર આપણે બેઠા છીએ. નાના મોટા પ્રસંગોમાં અવારનવાર સ્થાન એવું એટલે ગુણાનુવાદ ગવાતા હોય છે. ઘણી વખત અતિશયોક્તિ જેને અનુભવ ન હોય એને લાગે, પણ જે અનુભવ કરે છે એને એ ગુણાનુવાદથી બહુ આનંદ હોય છે, મોજ હોય છે. અને એ મોજ હું ને તમે માણી રહ્યા છીએ. અખંડ માણીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આજે તો શાકોત્સવનો બહુ આનંદ હોય. મહારાજશ્રીને તો સવારે, સાંજે, બપોરે, વહેલી પ્રભાતે ભક્તોને રાજી કરવા. પોતે તો પૂર્ણ કામ આત્મા રામ છે, પણ કેવળ એક હરિભક્તને રાજી કરવા, સંતોને રાજી કરવા એ પધારતા હોય છે. આપણે આપણી મોજમાં એમને એમ ઉત્સાહમાં આવી અને બધું કરીએ, પણ સમય તો ઘણો ચાલ્યો જાય છે. ઘણા બધા ધામોધામથી પૂજ્ય સંતો પણ પધાર્યા છે. આપણો સાર તો એટલો હોય છે, પૂજ્ય મહારાજશ્રીના દર્શન, આશીર્વાદ, સંતોની અમૃત વાણી, એ બધું જ આપણને એ પ્રાપ્ત થનારું છે. પરંતુ આજે ધન્યવાદ દરેક હરિભક્તોને, પણ એથી વિશેષ સમગ્ર યજમાન પરિવારોને. અહીંયા કંઈ પણ પ્રસંગ થાય તો યજમાનો કહેવું નથી પડતું કે તમે થાવ, યજમાન થાવ. ખબર હોય કે આ ઉત્સવ થવાનો છે એટલે બધાએ પોતપોતાનું નામ સહેજે લખાવી જાય. અને ઘણા રહી ગયા હોય, સ્વામી મળવું રહી ગયા હોય, આ તે તો સ્વયં હનુમાનજી મળી આવે છે કે અહીંયા આમ જરૂર છે, તું જઈને કરી આય. હા બોલો, તમને વિશ્વાસ છે? મને તો રોજ એવા અનુભવ થાય છે, એટલે મને તો વિશ્વાસ છે. ગમે ત્યાં પહોંચી જાય, ગમે એને ગમે તે કરી દે. આપણી સભામાં બેઠા છે કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ. ઘણા સમયથી સેવા કંઈક આપીએ છે તો આવતા જતા હશે, પણ હવે વિજય સ્વામી તો પાઠમાં ભજનમાં જ હોય. મારે બહાર ફરવાનું વધારે હોય, કોઈ મળે ન મળે. એમના હેતવાળા એક હરિભક્ત એને જઈને વાત કરી કે મને આવો નાનો સંકલ્પ હતો, પણ કંઈ મેર જ નથી પડતો સેવાનો. એ ક્યાંય ને ક્યાંય હોય છે, પણ મને સંકલ્પ કરેલો મેં કે કંઈક ઉત્સવ થાય તો એની અંદર પણ મારે સેવા કરવી છે. હવે શું થાય? શાકોત્સવ તો નજીક આવી ગયો, કથા તો નજીક આવી જઈ. એ કહે છે આપણે વિનંતી કરીએ, ચલો જઈએ, સંગ સારો રાખવો. જોજો તમે, આ ભગવાનના ભક્તનો સંગ સારો હોય તો એ સારા રસ્તે લઈ જાય. એને એમ હતું કે મને લાભ નહીં મળે, પણ હનુમાનજી મહારાજે લાભ અપાવી દીધો. નારાયણભાઈને લઈને આવ્યા કે ભાઈનો આવો સંકલ્પ છે કે મારે સેવા કરવી છે. કીધું કશો વાંધો નહીં. આ દરબારમાં, આ દાદાના દરબારમાં કોઈનું નામ પત્રિકામાં લખ્યું હોય તોય ભલે, ન લખ્યું હોય તોય ભલે, બધાને એક સરખો જ આનંદ હોય છે. બોલો, વિચાર કરો. એક મહેન્દ્રભાઈ કરીને છે, સરસ્વતી નગરમાં રહે છે. બકાભાઈ નામથી હુલામણા એમને બોલાવે છે. ઘણા વર્ષોથી પોતે સાસની સેવા અહીંયા કરે. જમિયતપુરા ગામમાં પ્રતિષ્ઠા હતી ત્યારે આવેલા, અહીંયા બોર્ડ વાંચી ગયા તો સેવાનું કહી ગયા કે આપણે સાસની સેવા કરીશું. એનું નામ જ પત્રિકામાં લખવું ભૂલી ગયા, તોય એને આઠે પોર આનંદ કે આ નામ તો એનો નાશ છે, પણ અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણે મારું નામ લખી લીધું છે. બાકી તો તમને ન ખબર હોય, એ અમને ખબર હોય. જો કંઈક રહી ગયું હોય તો ભૂકા કાઢી નાખે અમારા. અને આવા અનુભવ છે. પણ ખરેખર અહીંયા સારા અનુભવ મને બહુ થાય છે. એટલા બધા
કે એ ભક્તોના ગુણ ગાતા આપણને થાક ન લાગે એમ, આપણી વાણીનું તેજ ઓછું ન થાય એવા ભક્તોના ગુણ ગાવામાં આપણી વાણીનું તેજ વધતું હોય છે. અને ઘણીવાર તો એમ થાય કે આપણે યજમાનોની જ કથા કરીએ, ભક્તોની જ સેવા કરીએ, કથા કરીએ, સમર્પણની સેવા કરીએ, કોઈના જ્ઞાનની કથા કરીએ, કોઈના સમજણની કથા કરીએ, એવા એવા ગુણ આ ભક્તોએ પ્રાપ્ત કરેલા છે. એવા નામી અનામી અનેક ભક્તો એ ખરેખર અહીંયા સેવા કરી રહ્યા છે. અને અહીંયા જે કંઈ ચાલે છે એ ખરેખર કંઈક ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની કૃપા, હનુમાનજી મહારાજની ચોકી એના કારણે જ હાલે. ઘણીવાર તો તમે જુઓ કે આ બધું કોણ કરતું હશે, શું કરતું હશે, બધું એમ જ હાલ્યા કરે. હા, રસિકભાઈને કીધું મંડપ બાંધશું સારું, આમ ઠંડી લાગે પણ એક ધારો તડકો આવે એટલે પછી ચામડી તો પાછી ચટપટે ને. કીધું શું કરીશું, ક્યાં રાખીશું, પણ ખરેખર આજે મને મજા આવી. હો, આ જેમ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાના મંદિરનું વર્ણન કર્યું છે ને, જેમ વૈકુંઠનું વિમાન, આમ નથી લાગતું વિમાનમાં બેઠા હોય અને આ વિમાનમાં બધા પેસેન્જરને આ આપણા પાયલોટ, હા એ લઈ જાય અક્ષરધામમાં આખું વિમાન. હો, આ બહુ સરસ. નહીં તો અહીંયા કોઈ એવો પ્લાનિંગ નથી હોતો, કોઈ એટલા બધા સંતો નથી હોતા, કોઈ એટલા બધા હરિભક્તો નથી હોતા, પણ ક્યાંથી હરિભક્તો આવે, ક્યાં બધી વ્યવસ્થા થઈ જાય, ક્યાંથી કેમ પૂરું થઈ જાય એ હજુ મને ખબર પડી નથી 12 વર્ષમાં. હો, આ એ જ મોટો ચમત્કાર. બાકી આપણે ગમે એટલા પ્લાનિંગ કર્યા હોય ને બધા પડ્યા રહે. આ ઘોડું ખવડાવીને તાજું માજું કર્યું હોય ને મારું દશેરાના દી પૂંછડું પટપટાવીને ઊભું રહી જાય. હા, હાલે જ નહીં ને. હા, પણ જે કંઈ હાલે બધું એ ભગવાનની કૃપા, પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ, આ બધા સંતોના આશીષ, કૃપા અને તમારા જેવા બધા હરિભક્તોનું સમર્પણ. વિચાર કરો, એક ડોશી નરોડાથી આવ્યા તો મારે કે વારસોય નથી રાખવા, આખું પોટલું આવીને અહીંયા લખાવી ગયા. પછી તો ઓલાને કીધું મને પૂછવું તો જોઈએ, થોડીક સેવા રાખીને પાછું પોટલું પાછું મોકલ્યું. કાલે રોટલો કોણ છોકરો ખવડાવે છે તમને? આ એવું અંદર આ ભૂમિની અંદર આમ પ્રવેશ કરે અને એને બધું આમ છૂટી જાય છે. સમર્પણ, જે કોઈ લેનારો હોય એ દેનારો થઈ જાય છે. દિયતામ દિયતામ દિયતામ, મુક્તિ ને ભુક્તિના ખરેખર સદાવ્રત આ ધામમાં પૂજ્ય મહારાજશ્રીએ હનુમાનજી મહારાજ પધરાવી અને સ્થાપી દીધું છે. માટે ઘણી બધી વાતો કરવાનું મન થાય. જો 100 પાઠ કરે કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. 100 વાર આ હનુમાનજીનો પાઠ કરે, ગમે એવા બંધનમાં આવેલો મુક્ત થઈ જતો હોય છે. અને એ બધા તમે અનુભવ કરો છો. શનિવારના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે મારુતિ નંદન, પરલોકમાં અમારે પુરુષોત્તમ નારાયણના અક્ષરધામમાં બેસવું છે. આ લોકમાં પણ અમે એની ભક્તિ, સત્સંગ, ઉપાસના બધું કરીએ છીએ. પણ જે કંઈ થોડું ઘણું નાનું આઘું પાછું હોય તો એ આજે તારા ચરણોમાં પ્રાર્થના કે તું બધું અમારું સંભાળી લેજે. તું બધું હવરું કરજે, નહીં તો અમને હવરું કરતા નહીં આવડે. કારણ કે જેને રામને રાજી કરતા આવડ્યા, જેને ભગવાનને રાજી કરતા આવડ્યા, એના જેવો કોઈ બીજો બુદ્ધિશાળી, બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હનુમાનજી છે. અને એ હનુમાનજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આજના સમગ્ર યજમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભાગ્યમાં હોય તો જ આવી સેવાનો અવસર મળે છે. તમારે 2-4 હગાવાલાને જમાડવા હોય તો કેટલી ઉપાધિ, હા, આટલા બધા સંતોને જમાડવા હોય તો કેટલી બધી ઉપાધિ. એક હારે આટલા બધા સંતો પૂજ્ય મહારાજશ્રીના હરિભક્તોના દર્શન કરવા હોય તો કેટલી બધી વાર લાગે. પણ આ સમયની અંદર એક જ હારે આ બધાના દર્શન થઈ જાય. આ સમયની અંદર જો ચપટી મીઠાની સેવા કરી હોય તો પણ એક હારે આટલા સંતોને હરિભક્તોને રસોઈનું પુણ્ય મળી જાય, એવું આ અલૌકિક લાભ છે. ભાઈ, અમારે હિંમતભાઈ જમિયતપુરા ગામના 3 વર્ષથી કહેતા હતા, સ્વામી મારી બાજરી સ્વીકારો ને, મારી કંઈક સેવા સ્વીકારો ને, આ સાકોસોમાં કંઈક અનાજ મારું સ્વીકારો ને. પણ મારું મેર જ ન પડે ને લોકો અગાઉ લખાવી જાય, આ સેવા અમારી, આ સેવા અમારી. આ 3જા વર્ષે એમને ચાન્સ મળ્યો. લ્યો, ખરેખર એ આજે ન્યાલ થઈ ગયા. સંકલ્પ પૂરો થઈ જાય પછી કામ આગળ હેડે. એટલે કહેવાનું ભક્તજનો, સમાપનમાં બીજું વિશેષ નહીં કહેતા, શાકોત્સવનો પ્રસાદ બધાએ લેવાનો છે. બીજી એક વાત છેલ્લી, મને ઘણા બધા ભક્તો પૂછે છે
ઘણા બધાના ફોન આવે છે કે સ્વામી મંદિર તૈયાર થઈ ગયું તો હવે એનો ઉત્સવ ક્યારે? આ બધો ઉત્સવ નહીં લાગતો તમને? હા, એકવાર છે ને શ્રીજી મહારાજ રડતા હતા. શ્રીજી મહારાજ રડતા હતા ત્યાં સુરો ખાચર આવ્યો. સુરો ખાચર કે હે મહારાજ ચમ રડો છો? મહારાજ કે તમારે સંસારમાં આમ ન કોઈ ધામમાં જાય ત્યારે રડતા નથી? તો કે હા એ તો રડે. તો મહારાજ કે અમે અત્યારે રડી લઈએ પછી અમારી પાછળ કોઈક રોવે કે ન રોવે એમ. એટલે અમારા આ મંદિરના કળશનું આજે ખાઈ લેજો બધા અને મોજ માણી લેજો ને જે કરવું એ કરી લેજો. કારણ કે ભાઈ ઉત્સવ સમય બધા ચાલતા જ હોય છે. આ તે ને ખબર નહીં સંકેત થતો નથી. તકલીફ નથી હો પાછી. હા એટલું યાદ રાખજો, આ દરબાર તો મહારાજશ્રીની દયાથી બધી રીતે ભરપૂર રહે છે. પાણો કોણ નાખી જાય છે ને પાણી કોણ નાખી જાય, મંડપ કોણ નાખી જાય ને રોટલા કોણ નાખી જાય, અને એ બધું નાખી જાય તોય ખાલી હોય છે. પણ અહીંયા કીડિયારું ઉભરાય છે એ કોણ મોકલે છે મને ખબર નથી. લે એકવાર મહંત સ્વામી આવ્યા કાલુપુરથી, હિંચકે બેઠા શનિવારે, અને માણસો તો દર્શને આમ 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 પાર તૂટી ગઈ હોય ને આમ સમુદ્રનું પાણી વહેતું એમ વહે. હો મને કે કાંઈ સમયો છે? મેં કીધું ના, સમયો ચિત્ત છે, સમયો નથી ના. તો આટલું બધું માણા? મેં કીધું આ તો દર શનિવારે આવે. 1 કલાક બેઠા હો કે બહુ મજા આવે છે. વિચાર કરો, ન કોઈ બોલે ન કોઈ ચાલે, આવે દર્શન કરે, પાઠ કરે, પોતાનો મનોકામના મનોરથ પૂર્ણ કરીને પાછા હાલ્યા જાય. કાંઈ જ નહીં એમ. ખરેખર સુખ આવે એમ, અદ્ભુત સુખ આવે એમ. એ બધાનું કારણ એ હોય મોટાની આપણી ઉપર દ્રષ્ટિ હોય છે. મહારાજશ્રીને ઉત્તર ગુજરાતના પ્રોગ્રામ બહુ હોય, આવતા ને જતા અહીંયા દ્રષ્ટિ કરતા જાય, દર્શન આપતા જાય. કોઈનો મોટા પુરુષ આપણી સામે દ્રષ્ટિ કરે, સંકલ્પ કરે, એનાથી આપણું સુખ વૃદ્ધિ થતું હોય એ પણ એક ભૂલી ન જવું જોઈએ કોઈ દિવસ. એટલે કહેવાનું કે કોઈ તકલીફ નથી. ઉત્સવ કરવો હોય તો હનુમાનજીના મંદિરનું ઉદ્ઘાટન, મનોરથ બહુ છે, બધાની ઈચ્છાએ બહુ છે, પણ ખબર નહીં અમને સંતોને કંઈ સંકેત કરતા નથી. હનુમાનજી કંઈ સંકેત કરશે તો જોઈશું. બાકી 50% ઉપર યજમાનો જો ઉત્સવ કરવો હોય 25,000 માણસોનો, તો 50% ઉપર યજમાનો પોતે સામેથી નોંધાવી ગયા છે. આ દશરથભાઈ અમારા કથા થાય તો સંપૂર્ણ કથા, આ ઉદ્ઘાટનની અંદર કથા થાય તો સંપૂર્ણ ખર્ચ આપણો, તમારે કથાનો. બોલો કહી ગયા, 3 વર્ષથી કહી ગયા, પણ મેર જ પડતો નથી. આ અરવિંદભાઈ મોદી અમારા ક્યાંય ને ક્યાંય નોકરીમાં મોકલી દીધા હતા, ખબર નહીં. 2 મહિના પહેલાં આવ્યા કે હનુમાનજી નજીક બોલાવી લે તો સારું, આવા ઉત્સવ સમયા અમદાવાદમાં રોજ મહારાજશ્રીના દર્શન, આ બધો લાભ મળે. હે મારુતિ નંદન, તારા મંદિરના ઉદ્ઘાટનમાં 51,000ની સેવા કરી, 4થે દીએ કાગળિયો આવી તમારી બદલી કરવામાં આવે, અમદાવાદ જાઓ. બોલો કે હાલો હા અમદાવાદ ભેગા લ્યો, કરો વાત. શું વાત કરવી તમને. ગોવિંદભાઈ કુંડાળવાળા એ કે સ્વામી પહેલી રસોઈ આપણી હો, જે થાય. પણ મેં કીધું આ સમયમાં બહુ મોટું થાય. અરે જે થાય તે. આ અમારે મુખી, શાંતિભાઈ મુખી, ધનંજય નામ છે એમનું, મને આજે ખબર પડી. શાંતિભાઈ મુખી એ કે સ્વામી આ ઉદ્ઘાટન થાય ત્યારે એક રસોઈ મારી રાખજો. મેં કીધું જવા દો ને. ના ના રસોઈ મારી. અરે હમણાં ગામમાં તમે રસોઈ આપી છે 51,000 ખર્ચા, અરે અહીંયા તમે ઉદ્ઘાટન કરો તો 51,000 રસોઈના લઈ લો. કે વિચાર કરો. હા અમારા જીવરાજ પાર્કથી ઠક્કર બેઠા, એ કે તેલની ગાડી ઉતારીશ પણ ઉત્સવ કરો. પણ કરવાનો નથી હો ભાઈ, જોજો પાછા. સંકલ્પ થતો નથી, સંકેત થતો નથી, એટલે કંઈ મંડાણ માંડ્યા. એ મોજ કરો, આનંદ કરો, ભજન કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, સેવા કરો, પ્રસાદ જમો. કાંઈક સંકેત થશે તો કંઈક કરીશું, બાકી કાંઈ તૂટો નથી. એ ભગવાન ભજવાન સત્સંગ કરો, એમાં તૂટો શું આવે? હા, ધરતીનું નિશાન લેવું એમાં ક્યાં બાણ ખાલી જવાનું છે એમ. ગુણાતીતાનંદ સ્વામી કહે જેને ભજન જ કરવું છે, જેને કાંઈ જોતું જ નથી એને કોણ દુઃખી કરી શકે? જેને કાંઈક જોઈએ છીએ, જેને કાંઈક અપેક્ષા છે, એને મળા બધાય ઠૂંહા મારે. હા ઘણા બીવરાવે, પણ જેને કાંઈ જોતું જ નથી એને કોણ શું કરી શકે એમ. સુખી સુખી છે ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી, પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી, સંતોના આશીષથી. માટે આજે પવિત્ર શનિવારનો દિવસ, ભગવાન બધાયના મનોરથ પૂરા કરે.
મારુતિ નંદન હનુમાનજી મહારાજ અને પ્રસંગોપાત પાછી બધી કથા કરીશું. ઘણું બધું રહી જાય છે. આપણે અહીંયા પાણી થોડુંક મોડું છે, આમ ખારું પી ન હકાય. દર વખતે કોઈને કોઈ મિનરલ વોટરવાળા આવીને ગોઠવી દે પોતાનું પાણી. આ વખતે આપણે કાંઈ રાખ્યું નહોતું. કીધું આપણે ચાલશે, આટલા બધા માણસો આવ્યા, બપોરે 2 વાગ્યા સુધી રસોડું ચાલે, ક્યાં પાણીનું પૂરું થાય. ત્યાં હનુમાનજીએ રાતે એ ભાઈનું નામ ભૂલી ગયો, તમે મળી લેજો. આ વોટર આ મિનરલ વોટર લાવ્યા છે એને. રાત્રે હનુમાનજીએ સંકેત કર્યો કે પાણી તો જોઈએ જ, પાણી તો જોઈએ જ. અને આ મિનરલ વોટર લાવીને જો અત્યારે ગોઠવાય છે એટલે મને યાદ આવી ગયો. આવા જીવતા જાગતા દેવ એ આપણને અનુભૂતિ કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. એની અનુભૂતિ કરજો, શુભ સંકલ્પો કરજો. ભગવાન બધાયનું કલ્યાણ કરે, ભગવાન બધાયનું રૂડું કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી પ્રભા હનુમાનજી મહારાજ મહારાજની જય.